ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા લીલી તુવેરના આપણે ટોઠા બનાવશું. આમ તો કેવું કે ટોઠા આપણે સૂકી તુવેરના બનાવતા હોય, પણ અત્યારે તો એવી સરસ તુવેરો આવે છે ને, એકદમ ફ્રેશ અને ખૂબ જ મીઠી એવી. તો એવી મીઠી તુવેરોના એકદમ ટેસ્ટી અને ચટપટા એવા આપણે ટોઠા બનાવી લઈએ, અને એ પણ કુકરમાં, એટલે કે ઇન્સ્ટન્ટ એવા. તો અહીંયા તો આપણે 1 બાઉલ જેટલી એકદમ ફ્રેશ એવી તુવેરો લઈ લીધી. હવે આ ટોઠા તો આપણે સીધા કુકરમાં જ બનાવશું. તો સૌથી પહેલાં તો આદું, મરચાં અને લસણને વાટી લીધા. અને અહીંયા તો એવું થાય કે લસણ ડુંગળી ન ખાતા હોય તોય આદું, મરચાં અને ટમેટાનો વઘાર કરો ને તો પણ એકદમ ટેસ્ટી એવા જ આ તુવેરના ટોઠા બનશે. હવે આ બાજુ કુકરમાં બહુ વધારે નહીં, પણ 3 થી 4 ચમચી જેટલું જ તેલ મૂકવાનું. હવે વઘારમાં એકદમ થોડું એવું જીરું, અને જીરું તતડે પછી તેમાં થોડી એવી હિંગ ઉમેરી દેશું. સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી હતી એ ઉમેરી દઈશ. અહીંયા તો કેવું કે જે મુજબ આપણે તીખાસ ખવાતી હોય ને એ મુજબ આપણે આદુ, મરચાં અને લસણ લેવા, પણ અહીંયા તીખાસ મુજબ થોડી માપની જ પેસ્ટ બનાવી. ત્યારબાદ ઝીણી સમારેલી સૂકી ડુંગળી ઉમેરી દેશું, અને આ સૂકી ડુંગળી પણ 2 મીડિયમ સાઇઝની હોય એ રીતની લીધી હતી. સૂકી ડુંગળી તો આમાં ઉમેરી, પણ જો ટોઠામાં લીલી ડુંગળી ઉમેરીએ ને તો એકદમ સરસ એવો સ્વાદ આવે. તો આપણે આમાં ઝીણી સમારેલી 2 કપ જેટલી ડુંગળી ઉમેરી દઈશું. એટલે કે આ રીતે આપણે એકદમ વ્યવસ્થિત એવી જ લીલી ડુંગળી એડ કરવાની, અને સાથે લીલું લસણ પણ ઉમેરી દેવાનું. તો આ રીતે લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરશું ને તો ટોઠાના સ્વાદમાં તો બહુ વધારો થશે. હવે થોડા ગરમ મસાલા. તો વધારે પડતો આપણે ગરમ મસાલાનો સ્વાદ નથી જોઈતો, એકદમ થોડી એની ફ્લેવર આવે ને એ પૂરતા જ. તો તમાલપત્ર, બાદિયા, એક નાનો તજનો ટુકડો અને લવિંગ ઉમેરી દેશું. કેમ કે આ તો લીલી તુવેરના ટોઠા, તો એની મીઠાશ મુજબથી. તો વધારે પડતો ગરમ મસાલાનો સ્વાદ કે વધારે પડતી તીખાશ હોય ને તો ખાવાની ન મજા આવે. તો બધો જ બેલેન્સવાળો સ્વાદથી બનાવીએ ને તો ખરેખર એકદમ ટેસ્ટી એવા લાગશે. હવે તેમાં મીઠું ઉમેરીને લસણ ડુંગળીને આપણે પહેલાં થોડા ચડવા દેશું. અને સેજ ડુંગળી સતળાઈ જાય ને પછી આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરશું. આમ તો કેવું કે લસણ, ડુંગળી, ટમેટાં તો આપણે ચડવા દેતા હોય, પણ આ ટોઠા તો આપણે સીધા કુકરમાં જ બનાવવાના છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પ્રોપર એવા જ તે સતળાય. તો બસ આ રીતે થોડું તેલ ફૂટે ને ત્યાં સુધી તો આપણે તેને ચડવા દેવાના. અને હવે આપણે તેમાં હવેજમાં તીખાસ મુજબ લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું, એકદમ માપની હળદર અને બધા જ સ્વાદને બેલેન્સ કરવા ચપટી 1 જેટલી ખાંડ ઉમેરી દઈશ. અને મસાલો ઉમેર્યા પછી 1 મિનિટ રહીને આપણે તુવેરા ઉમેરવાના. હવે 1 કપ જેટલા તુવેરા છે ને તો આમાં તો કંઈ આપણે વધારે પાણી નથી ઉમેરવાનું. તો 1 કપની સામે 1.5 કપ જેટલું પાણી ઉમેરીએ ને તો પણ એકદમ સરસ એવો રસો તૈયાર થઈ જશે. કેમ કે તુવેરા તો એકદમ લીલા એટલે કે ફ્રેશ એવા છે, તો કંઈ વધારે સીટી બોલાવવાની કે પછી સોડા ઉમેરવાની તો બિલકુલ જરૂર નથી. હવે આટલું પાણી ઉમેર્યું ને તો મને થોડું મીઠું ઓછું લાગે છે, તો થોડું ઉમેરી દઈશ. તો હવે આ તુવેરાની મીડિયમ હીટ ઉપર 4 જેટલી વિસલ બોલાવી લેશું. આમ 4 જેટલી વિસલ થઈ ગઈ અને કુકર થોડું ઠર્યું. હવે તેને ખોલી લઈએ અને એકવાર તેને ચેક પણ કરી લઈએ. તો એકદમ સરસ એવા આપણા તુવેરા તો બફાઈ ગયા. અને આ ટોઠાના સ્વાદમાં વધારો કરવા માટે થોડો એવો ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશ. તો ગરમ મસાલા પાવડર ઉમેર્યો ને તો હવે 1-2 મિનિટ માટે આપણે તેને ગરમ થવા દેશું. તો અહીંયા તો ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા ટોઠા બનીને તૈયાર છે. અને આ ટોઠા તો આપણે શેકેલી બ્રેડ જોડે ખાઈએ ને તો ખરેખર બહુ જ મજા આવશે. તો આમ જ્યારે શિયાળામાં કંઈક સ્પાઇસી અને ટેસ્ટી એવું ખાવું હોય ને તો આ રીતના ઇન્સ્ટન્ટ એટલે કે કુકરમાં જ સીધા વઘાર કરીને બનાવવાની ટોઠાની રેસિપી ટ્રાય કરજો. અને આ ટોઠા સર્વ કરતી વખતે ઉપરથી સેવ અને થોડી ડુંગળી ઉમેરી દઈશ. અને હા, લાસ્ટમાં એક વાત તો હું જરૂરથી કહીશ કે વિડીયોઝ ગમતા હોય ને તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.